છેલ્લા અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બધું આખો દિવસ પ્રયોગ ચાલે છે ને, નવરા બેઠા સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે. નવરા બેઠા ગોઠવવા ચાવીઓ બધી, પર કેવી રીતે, પરાધીન કેવી રીતે, ડખો ડખલ કેવી રીતે. જરા કામ રહી ગયું હોય ને તો તમે દર વખતે ભૂલી જ જાઓ છો. તમને તો કહેવું જ પડે, તમે યાદ રાખતા જ નથી. તમને કીધા વગર તો કરતા જ નથી, ડખો કરી નાખે. અરે એક તો આપણાથી ભૂલ નહીં થતી હોય તો પણ ના, બીજાની ભૂલ થાય એટલે ધજાગરા ચડાવે. એટલે આ બધી ડખલો, એ ડખો ડખલ કરું ને એવી શક્તિ આપો એવું માગીએ છીએ આપણે. બધું ભજીયા છૂટવા માટે આવ્યા હોય ને કે ભજીયા મને બહુ ભાવે એટલે પછી દખલથી પેલા ઘરે બેસી રહે. પાછા ફરી ઉદય આવશે ત્યારે જાગૃતિ રાખવી પડશે, ત્યારે છૂટશે. નહીં તો કે મને ભાવે છે, પૂરણ ગલન થવા આવ્યું હતું ને આ ગુણાકાર કર્યો, સરસ છે, મજા આવી, ફરી મળે તો સારું. એટલે આવી ડખો ડખલ આ બધું જાગૃતિપૂર્વક ઓળખવાના. અને ડખાને વધારે સમજવું હોય તો 10મી હપ્તાની ઉત્તરાર્ધમાં એ છે ચેપ્ટર આખું. પછી ડખાની પર 2-3 દાદાવાણી બહાર પડી ગઈ છે. ઝીણવટથી સ્ટડી ટાઈમ હોય તો સ્ટડીમાં લેવું. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. સુધીરભાઈ પરીખ, રાજેશ્વરીબેન પટેલ, શશિકાંતભાઈ સોમપુરા, હિનાબેન સોમપુરા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન ઉઠ્યો તો 2-3 દિવસ પહેલા, જ્યારે આપ તમારી 14 ભાગ 5નું પહેલી વાર વાંચન ચાલુ કર્યું અને એમાં એ ચેપ્ટર આવ્યું જ્યારે ભગવાન આત્મા પ્રકાશ સ્વરૂપ, ત્યારે આ પ્રશ્ન ઉઠ્યો. અને એમાં આત્મા સ્વાધીન છે, અનંત શક્તિવાળો છે, પણ શક્તિઓ આવરાયેલી છે. આત્મા દેહને આધીન નથી, પણ કસાયથી સંપૂર્ણ આવરાયેલો છે. આ જ્યારે બે લીટી આવીને ત્યારે પ્રશ્ન આ પ્રમાણે ઉઠ્યો કે મિશ્ર ચેતન કે અહંકાર સામે આત્માની આ અનંત શક્તિ વામણી કેમ? કેમ? કારણ પોતે મિશ્ર ચેતનમાં હું પણ બેસી ગયું છે ને, હું જ છું આ. એટલે પોતાની શક્તિ વિનાશીમાં ઘાલી દીધી એટલે ફસાયો. જ્યારે ભાનમાં આવે છે ને કે હું છું જ નહીં, પછી પોતાની સ્વાધીન થઈને પોતાની શક્તિઓ પ્રગટ થતી જાય, પછી પેલું વામણું નહીં, સાવ તણખલું થઈ જાય છે. એ ખરેખર જીવતું નથી, પણ આપણે ભળ્યા એટલે પાવર ભરાયો. આપણે ભળવું ના છે, પણ હવે અજ્ઞાનતામાં એને હું જ છું આ. જે ડિસ્ચાર્જ થઈ રહેલા પરિણામ તેને હું જ છું માને, પોતે એમાં જ ભળેલો છે. અને એ ભૂલથી પેલા તો પાવરફુલ થઈ ગઈ પ્રકૃતિ અને પોતે પરવશ થઈ ગયો આખો. તો પૂછ્યું આમાં શું થયું? 2-3 દિવસ પહેલા વંચાયું ત્યારે વામણો શબ્દ તો વપરાઈ ગયો, પણ પછી બીજા 2-3 દિવસ પછી જયારે વાંચવામાં આવ્યું કે આત્મા અચિંત્ય ચિંતામણી અને હું રત્ન ચિંતામણી. અચિંત્ય પેલા મૂળ આત્મા અચિંત્ય. મને એમ થયું કે વામણો શબ્દ આ ચિંતન જરા ખોટું થઈ ગયું, એટલે પેલા થૂઈ થૂપ્પા કરીને એને પાછો ખેંચવો પડશે મારે. ના વાંધો નહીં, આપણે તો શું છે કે આમાં મૂળ ભૂલ આટલી થઈ છે. આ મળદાલ છે, આ પાવર યાંત્રિક એટલે મિકેનિકલ ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન મળદાલ છે. અને મળદાલમાં હું પણ આરોપણ થયું એટલે મળદાલ જીવતા જેવું પાવરફુલ થઈ ગયું. એટલે પોતે ફસાયો એમાં. આટલી જ ભૂલ. અને દાદાએ આખું રિપેર કર્યું જ નહીં, હું ને ઉપાડીને તું આ નથી તું આ છે દેખાડી દીધું. ધેટ્સ ઇટ. આખી શક્તિઓ બધી જે પૂતગલમાં ફસાઈ જતી હતી જ છૂટી થઈ ગઈ. સ્વતંત્ર એકાદ અવતારમાં તો છૂટો થઈ જશે, કમ્પ્લીટ મુક્ત અનુભવ દશામાં આવી જશે. હવે આમાં પ્રશ્ન મૂળ જે ઊભો થયો હતો ને તે આ પ્રમાણે છે કે આત્માનો પ્રકાશ ભીંત કે ડુંગરથી અંતરાય નહીં, પણ આ પૂતગલ એવું છે કે જેનાથી એ અંતરાય. હવે 2 વસ્તુ આમાં ઊભી થાય છે. એક જે અંતરાય છે આવરણોથી, મિશ્ર ચેતનથી અંતરાયો, બીજી જગ્યાએ વપરાયું પાછું પૂતગલથી અંતરાયો. અને બીજી એક વાત એવી આવે છે કે આત્મા દેહ પ્રમાણ, ભાજન પ્રમાણ એટલે પ્રમેય પ્રમાણે પ્રમાતા.
બરાબર છે. એટલે અહીંયા જે દેહ પ્રમાણની અંદર, એ દેહની અંદર એનું જે પ્રમાણ થયું, એની સીમા બંધાઈ, તે અને જે મિશ્ર ચેતનથી જે આંતરાયો તે, એ બેમાં ફરક તો ખરો જ ને. ફરક ખરેખર કેવું છે કે પ્રમાણ એ દેહમાં, હવે ઋષભદેવ ભગવાનનું દેહ પ્રમાણ 500 ધનુષ કહેવાય. મહાવીર ભગવાનનું દેહ પ્રમાણ 1 ધનુષ જેટલું, એ માંડ 6 ફૂટનું. તો એ જોવા જાણવામાં ફેર ના પડ્યો એમને. જે પ્રકાશક કેવળ જ્ઞાની પરમાત્મા ઋષભદેવ ભગવાને આખા બ્રહ્માંડને જોયું, જાણ્યું, અનુભવ્યું પ્રકાશક દશામાં, તેવું જ ભગવાન મહાવીરનાથી પણ થયું, સરખે સરખું છે. એટલે ફેર ક્યાં પડે છે? જ્યારે અજ્ઞાન હોય છે ત્યારે અહંકાર ઊભો થાય છે, અને એ અહંકારને પૂતગલ કહેવાય, મિશ્ર ચેતન કહેવાય. અને એ પૂતગલ જે જ્ઞાન શક્તિ છે એમાં રોકાઈ ગઈ બધી, એટલે ફેલાતી નથી. જ્યારે પોતે પોતાના ભાનમાં આવે ત્યારે પૂતગલથી છૂટી પડે જ્ઞાન શક્તિ, પછી પ્રકાશક ભાવે આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરી શકે. આ પૂતગલ પછી એને રોકી ના, એટલે પૂતગલમાં તે છૂટો થઈ ગયો ને પછી આ ડિસ્ચાર્જ પરિણામ કહેવાય છે. એ આવરણ લાવનારા નથી, લાવનારા આ હતા. છતાં એ ડિસ્ચાર્જ આપણે ઊભું કરેલું છે, માટે થોડું ડિસ્ચાર્જ પરિણામ નડશે ખરા, પણ જેમ જેમ ઉદયમાં આવે બધે સંભાવ નિકાલ કરતો જાય, એ કાયમને છૂટી જાય. કે આ હોલ હોય કે ડુંગર હોય કે ભીતો હોય, એની આરપાર તો આત્માનો પ્રકાશ જઈ શકે એવો છે. હવે એ જે વાત થઈ કે ભીત અને ડુંગરની આરપાર નીકળે, તો ભીત અને ડુંગર પણ વિભાવિત પૂતગલ જ થયા? ના, એ પોતે નથી ઊભા કરેલા. એ છે અત્યારે જગતમાં ઊભા થયા એટલે આપણા ભાવના પરિણામે જ બધા ઊભા થયેલા હશે. ના, આપણા નથી ઊભા કરેલા, એ લોકો બીજા જીવો ઊભા કર્યા હશે. પણ આજે કેવું, આ દિવાલ તમે ને અહીંયા બેઠા બેઠા દુબઈનું ઘર તમને દેખાય ને, તો બોલો કેટલી વચ્ચે વસ્તુ પસાર થતી હશે ને, કોઈ નડતી નથી, ડાયરેક્ટ જોઈ શકો છો. એટલે એ પોતાનું, ફક્ત પોતાનું જ પૂતગલ મિશ્ર ચેતન પોતાની, કારણ એ જે જ્ઞાન છે એ જ્ઞાન શક્તિ વિભાવિક થાય છે, અને એ જ પોતે આવરણમાં પોતાને આવે છે, માટે નડે છે. બીજું બધું નડી શકે એવું નથી. આમાં થોડું કન્ફ્યુઝન એ થાય છે કે પૂતગલથી એ આંતરાયો છે કે મિશ્ર ચેતનથી આંતરાયો? એક જ શબ્દ છે. ના, પણ મિશ્ર ચેતન એટલે અહંકાર અને જે વિભાવિક જે વિશેષ ગુણો ઊભા થયા, ક્રોધમાન માયાલોભ, તેનાથી આંતરાયો સમજી શકાય. એ જ પૂતગલ મિશ્ર ચેતન બે એક જ શબ્દ છે. પૂતગલ એટલે શું? અહંકાર જે ઊભો થયો ને એ પૂરણ થઈને ઊભો થયેલો છે, ગલન થશે એટલે પૂતગલ કહેવાય. એમાં પૂરણ ગલન થાય છે ને એટલે પૂતગલ કહેવાય. એટલે જ્યારે 359 સુધી પૂતગલ જ કહેવાય, 360 પોતે આત્મા થશે, ત્યાં સુધી આ ડેવલપ થતો હું એ પૂતગલ કહેવાય. એટલે એ પણ ક્રોધમાન માયાલોભ પણ પૂતગલ કહેવાય, મિશ્ર ચેતન એ પૂતગલ કહેવાય. એટલે બધું એક જ ખાનામાં પડે, અને એ જ વસ્તુ નડે છે આવરણ. દેહથી આંતરાયો કહીએ તો પણ ચાલે, અને મિશ્ર ચેતન અહંકારથી આંતરાયો તો પણ ચાલે. દેહથી એટલે શું? દેહમાં પોતે દેહાધ્યાસ છે ને, માટે અંતરાયો છે. દેહાધ્યાસથી અંતરાયો સમજી શકાય, પણ દેહથી અંતરાયો એમ નહીં કહેવાય ને. એટલે પછી એ વપરાય એવો શબ્દ. આમાં પ્રશ્ન કરતા પૂછે છે દાદાને કે પૂતગલથી કેવી રીતે કેમ અંતરાય? તો દાદાનો જવાબ આપે છે, આ પૂતગલ છે પણ તે મય અહંકાર એ મિશ્ર ચેતન છે. આ જો આ જડ હોત ને તો આની આરપાર દેખાત, પણ આ મિશ્ર ચેતન છે. એટલે જો જડ હોત પૂતગલ તો દેખાયું હોત. જડ એટલે શું? પાવર ખેંચાઈ ગયો હોત, અથવા તો પોતે જીવતો પાવર ન પડે તો નડત નહીં. આ પાવર પોતાનો વપરાઈને ઊભું થયેલું છે એટલે એ નડે છે, અને પાવર ભરેલો છે ત્યાં સુધી એ જ પોતાનો પ્રકાશને રોકનારું બને છે. એટલે આમાં વાત પેલી આપણી સમજવી છે, અધાતુ સાંકળી એ પરમાત્મા બંદીવાન છે ને, તે અધાતુ સાંકળી એક્ઝેક્ટલી સમજાય નહીં. પૂતગલ કહીશું કે માત્ર મિશ્ર ચેતન? ના, એ ક્રોધમાન માયાલોભ એનામ જ પૂતગલ, એનામ જ મિશ્ર ચેતન, એનામ જ અહંકાર. તો ભીત અને પહાડો થયા તે શું? તો એ જડ કહેવાય. જડ પણ એ પણ વિભાવિક પૂતગલ નહીં કહીએ આપણે? ના, એ અપેક્ષા એ જડ, એ પોતે નથી ઊભું કરેલું, એ નડતું નથી. અત્યારે આ થાંભલો હોય એ અત્યારે એમાં કશું નથી, એ નડતું નહીં, એના આરપાર જઈ શકે, હોળીની આરપાર જઈ શકે, કારણ હોળી દજાડી ના શકે ને. બરાબર. અને આ જે પોતે ઊભું કરેલું છે ને, માટે જોખમ ઊભું થયું છે. આજે કેવળ જ્ઞાનીને તો આપણી આરપારે દેખાય, કારણ એમને પોતે ઊભું કરેલા ભાગમાં ખલાસ થઈ ગયો, પાવર બધો ઉપાડીને આત્મારૂપ થઈ ગયા છે. એટલે હવે કેવળ જ્ઞાની થયા છે, એને કોઈ નડે નહીં પૂતગલને, પોતાનો દેહ નહીં નડે અને કોઈનો દેહ નહીં નડે. પણ પોતે દેહમાં ભળેલો હોય ત્યાં સુધી એ જે જ્ઞાન છે ને, હું ભગવાન પ્રકાશ સ્વરૂપ છે, પણ આ જ્ઞાન જોનારું જાણનારું છે. અને જ્ઞાનમાં વિભ્રમતા ઉભા થવાથી વિભાવિક થયું, અને એ વિભાવિક જ્ઞાનને
પૂતગલ કહેવાય, મિશ્ર ચેતન કહેવાય, અહંકાર કહેવાય, અને એ નડે છે. સમજાયું ને? બરાબર. અને આમાં બીજો એક પ્રશ્ન હતો કે આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે. એટલે દાદાએ અહીંયા આપણને ગેડ પડે એટલા માટે એને પ્રકાશ કહ્યું એમ. પણ દાદા પાસે એમ બોલે છે કે પ્રકાશ શબ્દ મેં જે મૂક્યો છે એ શાસ્ત્રોમાં જે પ્રકાશ છે તે પ્રકાશ નહીં એમ. તો અહીંયા એને માટે સ્પેસિફિક એક લીટી દાદા એમ કહેવા માંગે છે, શા માટે એમણે પ્રકાશ શબ્દ મૂક્યો એ જે પ્રકાશ- શાસ્ત્રોમાં નથી એમ. એ પ્રકાશ શબ્દ શું છે? લોકો દાદા રૂબરૂ ઊભા છે અને કે છે પ્રકાશ સ્વરૂપ છે, અને શાસ્ત્રમાં એને જ્ઞાન સ્વરૂપ જ કહ્યું છે. બરાબર. કે જ્ઞાન અને પ્રકાશમાં આમાં નેક્સ્ટ પ્રશ્ન આવે છે, કોકે પૂછ્યો છે, હમણાં આવશે. એટલે જ્ઞાન અને પ્રકાશમાં શું છે? ડેવલપ થતું જ્ઞાન 359 સુધી જ્ઞાન કહીએ આપણે, કરેક્ટ. 360 વાળાને પ્રકાશ કહીએ. બરાબર. પણ જ્ઞાન એ પ્રકાશ જ છે. પણ પ્રકાશ એટલે શું? સ્વપર પ્રકાશક છે. એટલે પર વસ્તુને જાણનારો એ પ્રકાશ છે, પોતે પોતાનો જાણનારો એ પ્રકાશ છે. પણ પ્રકાશને અને જ્ઞાનને જુદું એમ પાડ્યું, જેમ ગરમી ઠંડી એટલે જ્ઞાન અને અજ્ઞાન કહ્યું, બરાબર. અને લિક્વિડિટી છે પાણી એ પ્રકાશ સ્વરૂપ કીધું. એટલે એટલે આમ શું ઘેડ બેસે કહું, મૂળ સ્વરૂપ આ છે, અને આ જ્ઞાન પેલા અજ્ઞાન 359 સુધી અજ્ઞાન કહેવાય, 299 સુધી અજ્ઞાન કહેવાય, પછી 300 થી 359 સુધી જ્ઞાન કહેવાય, અને કેવળ જ્ઞાન એટલે પ્રકાશ. બરાબર છે. એટલે અજ્ઞાન અને જ્ઞાનને જુદો શબ્દ મૂક્યો, અને કેવળ જ્ઞાન સ્વરૂપને પ્રકાશ શબ્દ મૂક્યો. એટલે શું છે દાદાનો કે છે ને આમાં એક સંકેત, આમાં પ્રકાશ શા માટે એ શબ્દ મૂકે છે, એક લીટી આવે છે એ જરા સમજાય નથી એટલી. પ્રકાશ સ્વરૂપ એટલે જ્ઞેયો એની મેળે અંદર ઝળક્યા કરે. જ્ઞેયને કહેવા ના આવવું પડે કે અમને તમે જુઓ, એટલા માટે એને પ્રકાશ કીધો હોય. હા, એટલે આ જેમાં પ્રકાશ છે ને તેમાં એમાં બોલો ફોટા ઝળકે, ડેકોરેશન ઝળકે, માઇક્રોફોન, આ તે બધું આખું હોલ ઝળકે છે ને, એ અજવાળું જ એ પ્રકાશ સ્વરૂપે છે. પછી માનવું ને કે આ સ્ટેન્ડ છે ને આ કેમેરા છે ને આ ટીવી છે ને એ જ્ઞાન અજ્ઞાન, બરાબર. અને પેલું પ્રકાશ. એટલે આપણને આ દાદાની જે શબ્દો એવા એપ્રોપ્રિએટ મૂક્યા છે કે મૂળ વસ્તુને જેમ છે તેમ ફોડ પાડી શક્યા. અને એમણે એક્સપ્લેનેશન આપ્યું છે જે સ્વપ્રકાશકમાંય છે ને, આકાશ જેવો અમૂર છે કે છે, આકાશમાં જેમ હલાવો હાથ તો કશું અડે નહીં, એવું અજવાળું પણ એવું જ છે. એ દજાઈની ફક્ત અજવાળા સ્વરૂપે છે, પણ અજવાળું એટલે પ્રકાશ સ્વરૂપ. એટલે આત્માના સ્વરૂપોની ઘણી સુંદર છણાવટ એવી થઈ છે, અદ્ભુત પાડી ખૂબ છે. આનંદ થયો. અને આપણી ભાષામાં આપણને દેખાઈ જાય, સમજાઈ જાય એવી એવી જ સમજણ આપી શક્યા છે. અને એ જે કરુણા છે એમની કે આવા કાળમાં આ લેવલે ઉતરીને આવું વિજ્ઞાન ખુલ્લું કરી શક્યા, અને બાળકની ભાષામાં, આપણી ભાષામાં આપણને સમજાય પાછું. ખરી વાત છે. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. રાજેશ્વરીબેન પટેલ, શશિકાંતભાઈ સોમપુરા. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી રાજુ. આપતાવાણી 14 ભાગ 2 એમાં દાદા કહે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એનાથી આ જગત ચાલે છે. અને ક્ષેત્રના આધારે આપણને દ્રવ્ય મળે, અને પછી કાળ પાકે ત્યારે ભાવ ઊભો થાય, અને પછી કર્મ ચાર્જ થાય, અને પછી કર્મના આધારે પાછું સ્પેસ મળે, અને આ સાયકલ આખું કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. તો આમાં એક્ઝેક્ટલી દ્રવ્ય શું છે? દ્રવ્યનું સ્થૂળ અને સૂક્ષ્મ કઈ રીતે છે? ના, એકચ્યુઅલી છે ને આમાં હવે દ્રવ્ય શબ્દ ઘણી જગ્યાએ જુદી વપરાયું છે. અહીં એમને પછી બહુ પૂછપૂછ કર્યું ત્યારે કે ભ્રાંતિ વાળું સ્વરૂપ, હા, ભ્રાંતિ ચેતન એ દ્રવ્ય. એટલે આત્માને જ દ્રવ્ય કયો છે. એ અમુક ક્ષેત્રમાં આવ્યો, અમુક કાળે પછી અમુક ભાવો ઉત્પન્ન થાય છે ને. પણ એ આત્મા એટલે દેહ, એટલે આ બ્રહ્માંડની અંદર જે આત્મા છે અથવા લોકમાં જે આત્મા છે ને એ ભ્રાંત ચેતન જ છે. ફક્ત કેવળ જ્ઞાની પરમાત્માના જ એ આત્મજ્ઞાની અને કેવળ જ્ઞાની પહોંચ્યા છે, એ લોકોનું ભ્રાંતિ ચેતન છૂટ્યું અને જાગ્રત ચેતનમાં આવી ગયા. આખીને તો ભ્રાંત ચેતન વાળો જ આત્મા. હવે એને આ વિભાવ ઉત્પન્ન થયા કરે છે. ત્યારે સ્વભાવ દશામાં આવેલા ને આત્મજ્ઞાનીથી માંડીને કેવળ જ્ઞાની, એ લોકોને સ્વભાવ ચેતન કહેવાય, એ લોકોને વિભાવ ઉત્પન્ન થતો હોય નથી. પછી એમને જે જૂનું પૂતગલ પૂરું થશે એટલે સિદ્ધ ક્ષેત્રે જતા રહેશે નિર્વાણ પામીને. એટલે એ દ્રવ્ય આને કે છે ભ્રાંત ચેતનને. હું ચંદુ છું માનનારો એટલે ક્રોધમાન માયાલો વાળો, અને હું ચંદુ છું માનનારો, હું ચંદુ છું એ માનનારો, એને ભ્રાંત ચેતન કહેવાય. એ અમુક સ્પેસમાં આવ્યો પછી એને એવું દેખાય એટલે ભાવ ઉત્પન્ન થાય છે. અને અમુક ક્ષેત્રે અમુક કાળે, પણ મૂળ ક્ષેત્રના આધારે ભાવ છે.
કાળ તો બધાને સાંભળનારાને સરખો છે અત્યારે. આ અમુક એંગલમાં બેઠા છે, અમુક બધાની ડિગ્રી જુદી છે. એટલે જુદા વ્યૂ પોઈન્ટ હોવાથી જુદા ભાવો ઉત્પન્ન થાય છે. જુદા ભાવો ઉત્પન્ન થવાથી જુદું ચાર્જ થાય છે. અને જુદું ચાર્જ થવાથી જુદું ડિસ્ચાર્જ થાય છે. અને ડિસ્ચાર્જ આપણે જોઈ રહ્યા છે, બધાનું જુદું જુદું જ હોય. એ અપેક્ષા એ સંસાર ચાલ્યા કરે છે. અને એટલે આમાં સ્થૂળમાં લઈએ તો આપણે જે પેલો એક્ઝામ્પલ આવે છે કે સુરત સ્ટેશને જઈએ અને ઘારી ખાવાનો ભાવ થાય તો એટલે એ એક જ દ્રવ્યની વાત છે, એમાં સ્થૂળ સૂક્ષ્મ દ્રવ્ય ના હોય. અચ્છા, એક જ આત્મદ્રવ્ય વિભાવિક. પછી એના અહંકાર સ્થૂળ સૂક્ષ્મ બધું ચાર્જ કરતી વખતે પણ સૂક્ષ્મતમથી ચાર્જ થાય છે. પછી સૂક્ષ્મતર સૂક્ષ્મ અને સ્થૂળ બધું ડિસ્ચાર્જમાં ખાલી દીધું આપણે. પણ મૂળ એ દ્રવ્યને સ્થૂળ સૂક્ષ્મ ના કહેવાય. દ્રવ્ય એટલે વિભાવિક હું. અને એ પછી જુએ છે એટલે ભાવ કરે છે એટલે ચાર્જ થાય છે. એ ભાવ પછી બહુ વિગતવાર હોય ને તો ભાવથી દેહ મળે, બુદ્ધિના આશયથી પછી ગારીને લાડીને બધું ગાડીને બધું મળે ને. અને આમાં કાર્ડનું પણ એટલું ઇમ્પોર્ટન્સ નહીં પૂજ્યશ્રી, કારણ કે એમાં એવું કે છે કાર્ડ ના પાકે તો ભાવ જ ઉભો ના હા, એ થાય. થાય ને. એ રાતનો કાળ હોય તો અમુક જાતના ભાવ થાય, દાડે અમુક જાતના ભાવ થાય. એટલે બધું આ શું છે, સાદું એ સિદ્ધાંત ખુલ્લા કર્યા છે. તમારે પછી વિગત મેળવીએ પછી વધારે ફોડ પાડે તો જુદું જુદું પછી ગોઠવતા જાવ, એમ ફોડ મળતા જાય. આ વિગત ખુલ્લી કરી કે આ ક્ષેત્રે એટલે આ જે સમસણ માર્ગમાં વહે છે ને ત્યારે એક ક્ષેત્ર કહેવાય એનું. અને અમુક ક્ષેત્રમાં આવે ને ત્યારે અમુક ભાવ ઉત્પન્ન થાય. તો અમુક કાળે અમુક ક્ષેત્રમાં આવે ત્યારે અમુક ભાવ ઉત્પન્ન થાય. એના જેવી વાતો બધે. પણ ટૂંકમાં શું છે કે આખું વિજ્ઞાન ખુલ્લું કરવા માંગે છે કે ક્ષેત્રના આધારે ભાવ થાય છે. અને દરેકનું ક્ષેત્ર જુદું હોય માટે જુદા ભાવો થાય છે, માટે જુદું ચાર્જ ને જુદું ડિસ્ચાર્જ, માટે બધાના ચહેરા જુદા. રહસ્ય ખુલ્લું કર્યું છે. અને એમાં એવું પણ આવે છે કે બધી વસ્તુઓ છે ને અસરવાળી હોય છે. દરેક વસ્તુની અસર હોય છે. કોઈ ઝાડ નીચે બેસીએ તો એની અસર જુદી, બીજા ઝાડ નીચે બેસીએ તો એની અસર જુદી. તો એ અસર એ જગ્યાના લીધે છે કે એના પોતાના વાઇબ્રેશનના લીધે છે? જગ્યા મૂળ શું છે કે આમાં બે છે, એક ચાર્જ ભાવ છે, હવે ડિસ્ચાર્જ. જ્યારે ભાવ ડિસ્ચાર્જ થવાનો હોય તો ડિસ્ચાર્જ ભાવ પ્રગટ થતા પહેલા શું થાય તો કે ડિસ્ચાર્જ ભાવ પ્રમાણે પરમાણુ, એ પરમાણુ અમુક ક્ષેત્રમાં આવે, અમુક કાળે ડિસ્ચાર્જ ભાવ પ્રગટ થાય. એટલે ક્ષેત્ર કાળ અને ભાવ, અરે ક્ષેત્ર કાળ અને દ્રવ્ય એટલે સંયોગ મળીને ડિસ્ચાર્જ ભાવ થાય છે. અને ડિસ્ચાર્જ વખતે પાછો હું કરું છું માને છે, હું ચંદુ છું માને છે, એટલે નવો ચાર્જ ભાવ થાય છે. એટલે આ ક્ષેત્ર કાળ અને દ્રવ્ય એટલે કે સંજોગો એ ડિસ્ચાર્જમાંય છે અને ચાર્જમાંય છે. પણ ચાર્જ વખતે અજ્ઞાનતા છે, નહીં તો ડિસ્ચાર્જમાં એ ડિસ્ચાર્જ થઈને જ્ઞાનીઓ જાણે કે આ ક્ષેત્રે આવા કાળે આવો ભાવ ઉત્પન્ન થયો, એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું એટલે છૂટ્યા પોતે. એટલે એનું પોતાનું ડિસ્ચાર્જમાં હોય જ છે, હોય જ. એ ભાવ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભેગો થાય એટલે ઇફેક્ટ ઊભી થાય. અને ઇફેક્ટ કોઝિસની જેવા ભાવે કોઝિસ કર્યા તેવા ભાવે ઇફેક્ટ આપીને એક્ઝોસ્ટ થઈ રહ્યું છે. જય સચિદાનંદ. શશિકાંતભાઈ સોમપુરા, હિનાબેન સોમપુરા. સચ્ચિદાનંદ. હા, શશિકાંતભાઈ બોલો. આ દાદાવાણી ડિસેમ્બર 2021માંથી પેજ નંબર 25માં જે પ્રતિકૂળ આપણને લાગે ને તેનાથી આત્મશક્તિ બહુ વધી છે. પ્રતિકૂળ લાગે અને છતાંય પ્રતિકૂળની સાથે રહેવાય તો આત્મશક્તિ વધે. અનુકૂળ થયો આખું જગત બધું રખડેલું છે. આપણે જો આત્મા વધુ હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે. જાગૃતિ માર્ગ ઉપર ચાલ્યા એટલે પ્રતિકૂળતા ફાયદાકારક અને બેભાનતાના માર્ગ પર એ અનુકૂળતા ફાયદાકારક. એટલે પ્રશ્ન એવો છે કે અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રત્યે સમાન ભાવ હોવો જોઈએ. હા, એટલે અનુકૂળ ઉપર દ્વેષ નથી કરવાનો અને પ્રતિકૂળ પર રાગે નથી કરવાનો. સમાન રાખીને નિકાલ કરો અને સમજો. આ સમજવાનું કહેવા માંગે છે કે ભાઈ અનુકૂળતા એ મીઠાશ લાવનારું છે અને ઊંઘાડી દેશે, અને પ્રતિકૂળતા કડવા છે એટલે જાગૃત કરશે તમને. તો એ હિતકારી છે આત્માના માર્ગે ચાલુ હોય તો. એટલે દાદા કે અમે આખી જિંદગી પ્રતિકૂળતા ભેગી થાય એટલે અમે ખુશ થઈએ, અનુકૂળતામાંથી અમે ખસી જઈએ. એ ફર્સ્ટ ક્લાસ શિયાળો હોય અને ઓઢવાનો સાલ બાલ તો કે અમે રેજાઈ બેજાઈ કાઢી નાખીએ, થોડી સાલ લેવી રાખીએ, પગ કાં તો ખુલ્લા રહે કાં તો માથું ખુલ્લું રહે એટલે ઊંઘ ના આવી જાય. આપણે કરવાની જરૂર નથી. બરાબર.
આપણે તો આવી પડેલી પ્રતિકૂળતા હોય, ના ભાવતું આવે કોઈક દાડો, ના ગમતા કોઈક મહેમાન આવે, કંઈક ના ગમતી વાત નીકળે, ત્યારે એડજસ્ટમેન્ટ લઈ લેવાનું કે આ પ્રતિકૂળતા હિતકારી છે. બરાબર. બાકી પ્રતિકૂળતામાં શું છે કે અનુકૂળતામાં મીઠાશમાં તન્મય આકાર થાય ને એટલે લપસતો જાય. પ્રતિકૂળતામાં તન્મય આકાર ના થાય એટલે જાગ્રત રહે કે ના તપ થઈ જાય, જાગૃતિ રહે એટલે પ્રગતિ કરે આત્માની, બરાબર. એવું કહેવા માંગે છે. અને સમાન ભાવ શું, આગળની સ્થિતિમાં પછી આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે એવું ડખો જ ના હોય. આ સંયોગ ભેગો થયો છે, સંભાવે નિકાલ કરે એટલે એક હિસાબ પૂરો થયો, એવી ભાવ હોય એને. બરાબર. આ પ્રકૃતિ છે ને એને કેટલાકને આવી આ ઠંડક હોય ને તો ફ્રેશ લાગે છે, મજા આવી ગઈ. કેટલાકને એમ લાગે આટલી બધી ઠંડી હાડકા દુખે છે. બેવને હરખી જ સંજોગ સરખા છે, પ્રકૃતિ પ્રમાણે અનુકૂળ લાગે, કેટલાકને પ્રતિકૂળ લાગે. એમાં એડજસ્ટ આ દેહના અનુકૂળ પ્રતિકૂળતામાં આપણે બહુ એ નથી કરતા કે એડજસ્ટમેન્ટ લેજો અને સોલ્યુશન લાવો. ભાઈ માન અપમાન આવ્યું તો માન અનુકૂળ ને અપમાન પ્રતિકૂળ, ત્યાં જ્ઞાન ગોઠવો, એવા બધાને સોલ્વ કરો જ્ઞાનથી. કે આ બધું દેહને તો ભૂખ લાગી હોય ને તો થોડુંક મીઠું ઓછું હોય તો થોડું નાખીને અથાણું બથાણું લઈને ખાઈને નિકાલ કરજો. બહુ ડખા નથી કરવા, આપણે તપ નથી કરવા. આવી પડેલા તપ એટલે અપમાન આવે, કંઈક આક્ષેપ આવે, ધાર્યું ના થાય ત્યારે ગોઠવણી કરવી જ્ઞાનની તપ કરીને. અને પૂજ્યશ્રી, જ્ઞાનની કેટલી પ્રોગ્રેસ થઈ એ જાણવું હોય તો કઈ રીતે ટેસ્ટ કરવું? હા, ડખા કેટલા ઓછા થયા જુઓ ને, કેટલી લોકોની ભૂલો ઓછી દેખાય છે જુઓ. બરાબર. જેટલી ભૂલો કોઈ અપમાન કરનારો નિર્દોષ દેખાય એટલે જ્ઞાનની પ્રગતિ સારી થઈ કહેવાય. બરાબર. હવે કેટલાક તો અપમાને નથી કરતા, પણ આપણે જ ગુમાનના ઘોડા ઉપર એવા બેઠેલા ને બધા નીચે, આ નકામો, આ યુઝલેસ, આ ઠેકાણા વગરનો, આવડત જ નથી, આ સમજતો જ નથી, હું કંઈક છું. હવે બોલો એમને એમ લોકોના દોષ દેખાતા હોય એટલે બધી સમજવાનું કે હજુ કચાશ છે બધી. જ્ઞાનની પ્રગતિ કોને દેખાય? બધાને શુદ્ધાત્મા, અભેદ ભાવે શુદ્ધાત્મા લાગે. અને ગમે તેવો નાનો માણસ હોય કે મોટો માણસ હોય, આવડત વાળો હોય કે આવડત વગરનો, બધા એ પ્રકૃતિના હિસાબ છે. અને મહી પોતે ભગવાન જોડે અભેદ ભાવ હોય ત્યારે એ જ્ઞાનની પ્રગતિ કહેવાય. બરાબર. 5 આગમારો શક્તિ આપજો. હિનાબેન સોમપુરા, બલદેવભાઈ પટેલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હિનાબેન સોમપુરા. બોલો. દાદાવાણી નવેમ્બર 2021માં, જેનું નિધિધ્યાસન કરીએ એ રૂપ થવાય. દાદા પોતે સ્વરૂપના કર્તા છે. દાદા એક્ઝેક્ટ દેખાય તો તે સ્વરૂપ થવાય. આપણે પણ સ્વરૂપના કર્તા છીએ. તો કરતા છીએ એ સમજાવો પૂજ્યશ્રી. એકચ્યુઅલી દાદા પોતે સ્વભાવના કરતા છે એવું લખ્યું છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા કહેવાનું. હા, સ્વભાવના કરતા એટલે શું કે સ્વ સ્વભાવમાં પોતે આવી ગયા, જોવા જાણવા પણ રહ્યું. અને વિભાવના કરતા એટલે શું, જે થઈ રહ્યું છે ચા મેં બનાવી કે છે એટલે વિભાવનો કરતા થયો. અને આ સ્વભાવનો કરતા એટલે શું, જ્ઞાતા દાદા જોવું જાણવું પોતાનો સ્વભાવ છે એમાં પોતે રહે છે એવું કહેવા માંગે છે. એટલે દાદાનું નિધિધ્યાસન કરો, ભલે મુખારવિંદ દેખાય કે ઝાંખું દેખાય કે આકૃતિ દેખાય, પણ શેનું થતું કે એ પોતે જેમાં વર્તે છે ને સ્વભાવમાં, એ શક્તિ આપણામાં પ્રગટ થતી જશે. અને આપણે આ બધા ફિલ્મ એક્ટર્સ હોય કે ક્રિકેટર, એ બધા નિધિધ્યાસન કરો ને તો એ શેમાં વર્તો હોય, એ શક્તિ આપણામાં પ્રગટ થઈ જાય. અને તમારે કૂદવું હોય તો વાંદરા નિધિધ્યાસન કરો તો એ કૂદવાની શક્તિ પ્રગટ થઈ જાય. એટલે આપણે પણ જ્ઞાતા દ્રષ્ટા પદ આવે એવું કહેવા માંગે છે. હા, સ્વભાવના કરતા થશે. દાદાની દશામાં જે વર્તે છે, દાદાને પોતાને આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા આપણને વર્તે એવી જ દશા મળે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બલદેવભાઈ પટેલ, રશ્મિબેન શાહ, હર્ષભાઈ કજ્જર. પૂજ્યશ્રી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બોલો. મારો પ્રશ્ન જરા સંભળાવો. શું નામ તમારું? બળદેવભાઈ પટેલ. પ્રકૃતિ અને પુરુષ બે જ અસ્તિત્વ છે. જે મૂળ અસ્તિત્વ પુરુષ છે તેનો યાંત્રિક વિભાગ પ્રકૃતિ અને ચૈતન્ય વિભાગ તે પુરુષ આત્મા. બરાબર છે? આ બરોબર તો કહી શકાય. અને વધારે ફાઇન સ્લાઇસ પાડ્યું તો મૂળ જે અસ્તિત્વ છે એ મૂળ એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. મૂળ પુરુષ એને આપણે મૂળ કહીએ. બરાબર. પછી પુરુષ છે એ જ્ઞાન કહેવાય, એટલે બીજું અસ્તિત્વ. એટલે મૂળ દ્રવ્ય પછી ગુણ થયું. અને જ્ઞાન જ્યારે વિભાવિક થાય છે ત્યારે સૂક્ષ્મ પ્રકૃતિ એટલે ચાર્જ પ્રકૃતિ ઊભી થાય છે, ક્રોધ, માન, માયા, લોભ. જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે યાંત્રિક વિભાગ કહેવાય, એ ડિસ્ચાર્જ પ્રકૃતિ કહેવાય.
એટલે વિભાજિત થાય એટલે લગભગ આપણે આત્મામાંથી બહાર આવી જઈએ છીએ, મૂળ સ્વરૂપમાંથી બહાર આવીએ છીએ. એ અજ્ઞાન હોય તો જ, મૂળ સ્વરૂપમાં આવ્યો જ નથી હજુ. હા, આપણે મૂળ સ્વરૂપમાં આવ્યા પછી મૂળ સ્વરૂપની બહાર જવાના નહીં. બરાબર. હવે વિભાવ ઉત્પન્ન થવા નહીં, ડિસ્ચાર્જ સંભાવે નિકાલ કરે એટલે ખલાસ થતું જાય. જે જ્ઞાન ના હોય ને એ મૂળ સ્વરૂપ ભાન જ નથી. હવે એ પોતે વિભાવ દશામાં છે, એનાથી ચાર્જ થાય છે, અને ચાર્જ પછી ડિસ્ચાર્જ થાય ત્યારે આંતરિક પ્રકૃતિ. બરાબર. અને પોતે જે એ છે પુરુષ પણ અત્યારે અજ્ઞાન દશામાં, એટલે જ્ઞાનમાંથી અજ્ઞાન, એટલે બીજા સંજોગ ભેગા થવાથી અજ્ઞાન ઉભું થાય કે હું જ ચંદુ, હું જ બળદેવ ભાઈ. બરાબર. અને એનાથી આખી પ્રકૃતિ ઊભી થાય છે, એટલે આ પુરુષ કહેવાય. એ પેલી પ્રકૃતિ એટલે યાંત્રિક વિભાગ, બરાબર. પુરુષ એટલે જ્ઞાન વિભાગ. પણ જ્ઞાન તરીકે રહેતો નથી, અત્યારે અજ્ઞાન થયું છે. જ્ઞાનમાંથી વિશેષ ભાવ એ ચાર્જ કરે છે. બરાબર. મૂળ ભગવાન તો એમને એમ જ ચોખ્ખે ચટ રહ્યા છે. સમજાયું ને? હા, દાદા કહે છે કે જ્ઞાનીને જો કરવાથી તમારો મોક્ષ થશે. હા, એટલે એ નિધિ ધ્યાસન કહેવા માંગે છે કે, અને જુઓ એટલે શું જુઓ, તો કે કેવા વિતરાગ રહે છે, કેવી રીતે અસંગ રહે છે, નિર્લેપ રહે છે. નહીં, દાદાનો તમે જોશો ને વીસીડી સત્સંગ, તો એ આંખો આમ લાગે કે શબ્દો રેકર્ડની જેમ નીકળ્યા કરે છે, અને પોતે વિતરાગતા, આંખમાં જ વિતરાગતા ટપકતી દેખાય. બરાબર. એ દશા એમની. અને એ વાતોચીતો કરતા હોય ને જાણે, તો આમ બધું જોઈને એમને આમ આખું વિજ્ઞાન દેખાય છે, જગતની હકીકત દેખાય છે, અને ખુલ્લી કરી રહ્યા છે. એટલે એ દશા આપણને પછી પ્રગટ થતી જાય, એમનું નિધિ ધ્યાસન કરીએ તો. 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો. બરોબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રશ્મિબેન શાહ, હર્ષભાઈ ગજ્જર. જય સચ્ચિદાનંદ. રશ્મિ શાહ, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પૂર્વાર્ધ, પેજ 33. એમાં દાદાશ્રી કહે છે સેકન્ડ પેજ પર, મનને આતરવાનું નથી, મનના કોઝિસને આતરવાનું છે. કોઝિસ એટલે આ શું છે કે આપણે જોઈએ ને તો મન શેમાંથી ઊભું થયું છે કે અભિપ્રાયથી. તો વિષયમાં સુખ છે માન્યું એટલે પછી ગાંઠ પડે વિષયની. પછી આબોમાં આપણો અભિપ્રાય મન બોલે. આપણે પેલા બોલ્યા, જે આપણે બોલીએ તું ચોર છે, એટલે પછી વાવ થોડી વાર પછી પડઘો આપે, તું ચોર છે, તું ચોર છે. હવે આપણે બોલ્યા ગયા બોમાં વિષયમાં સુખ છે, મજા આવશે, ભોગવી લેવા જેવું છે. આજે મન બોલે છે બધું. એટલે મન બોલે એને હવે કાપ કરવાનો કઈ અર્થ નથી. આજનો આપણો અભિપ્રાય ફેરવો કે વિષયમાં સુખ નથી, તો ગમે તેટલું બતાડીશ, પણ મારી આજે સાચી સમજ મળી ગઈ છે, વિષયમાં સુખ નથી, સાચું સુખ બ્રહ્મચર્યમાં છે. અને એથી આગળ મૂળ સ્વાભાવિક સુખ એ મૂળ આત્માનું કાયમનું સુખ છે. એટલે આ વિષયમાં જોખમ છે, બ્રહ્મચર્ય હિતકારી છે, એવું બધું આજનું જ્ઞાન જાગૃતિ રાખવાની. તો પેલું મન પછી નડશે નહીં આપણને. કારણ એ મને પરિણામ છે, રિઝલ્ટ છે, રિઝલ્ટને ફેરફાર નહીં કરવા, નવી પરીક્ષા સુધારવાની, નવા અભિપ્રાય બદલો. પૂજ્યશ્રી, આગળ એક જગ્યાએ દાદાશ્રી કહે છે કે આત્મા સિવાય જે કંઈ પણ વિચાર મનમાં આવે તે બધું જ વિષય છે, એટલે ચેતતા રહેજો, તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ન જવું જોઈએ. એટલે આજના અભિપ્રાય પ્રમાણે જાગૃતિ રાખો. મને ગયા ભાવના અભિપ્રાય છે, એ અભિપ્રાયમાં તમે ખેંચાઈ જશો તો ખલાસ થઈ જશો. એટલે મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. એટલે મન પ્રમાણે ચાલવાનું નથી, આજના જ્ઞાન પ્રમાણે ચાલજો, આજના અભિપ્રાય પ્રમાણે ચાલજો, આજના ધ્યેયથી ચાલજો. એ પાછલું પરિણામ છે, એમાં તમે સહમતિ ના દેખાડશો, એવું કહેવા માંગે છે. વિષય વિકારના અતિરિક્ત જે 5 ઇન્દ્રિયોના સુખો છે એ બી વિષય જ છે બધા. એ છે એક વિષય, પણ આમાં કેવું છે, આ જીવતું છે ને મિશ્ર ચેતન સાથે છે. દાવો માંડે, ઉપાધિ કરાવે, વેર બંધાવે. તો દિવસભર જે મનમાં વિચારો, ખાવાના, સુવાના, કામના, બધા વિચારો કન્ટિન્યુ કંઈ ને કંઈ ચાલતા જ હોય છે, તો એને કેવી રીતે તોડતોડ કરવા? ધીમે ધીમે જ્ઞેય રૂપે જોવાના. ફાઇલ 1 નું છે, સંભાવે નિકાલ કરો. ખાવાનું આવે તો ભાઈ જમી લેવાનું, પણ સુવાનું થાય તો સુઈ જાવ, વાંધો નહીં. આપણે શું છે, ધ્યેયને બાધક નથી ને, એ ધીમે ધીમે ઉકેલ લાવી નાખીએ છે. જે ધ્યેયને બાધક હોય, જોખમદારી મોક્ષ માર્ગમાં, એટલા ભાગમાં આપણે સાવચેત રહીએ છીએ. અને જે ભાવ અભાવ થાય છે, અકળામણ થાય છે, એ પણ મનમાં જ થાય છે આપણે. હા, એ મન બતાડે છે, પછી બુદ્ધિ પકડી લે છે, પછી અહંકાર પકડી લે છે. એ અહંકારથી જે ભાવ અભાવ થાય ને, એમાં પ્રતિક્રમણ કરવા પડે. અભાવ થાય તો એના પાછળ રાગદ્વેષ છે. એ જ રાગદ્વેષ એટલે શું? ડિસ્ચાર્જ રાગદ્વેષ કહી શકાય આપણે માટે. આ ડિસ્ચાર્જ પરિણામ છે, પણ કોકને માટે અભાવ થાય છે તો આપણે ફાઇલને કહેવાનું, બેન તમે ધોઈ નાખો એટલે ઓછું થશે એટલું.
અને રસ અને રુચિમાં શું ફેર છે? એટલે રસ સમજાવો. એ રસ એટલે શું છે? એ ડિસ્ચાર્જ અહંકારનો રસ કહેવાય અને જીવતા અહંકારની રુચિ કહેવાય. એ ચાર્જ થતી વખતે હોય. હવે આપણે શું છે? એ રસ ઉપડી ગયો, હવે રાઈટ બિલીફ બેસી ગઈ એટલે હવે નવી રુચિ બંધ થઈ ગઈ. ડિસ્ચાર્જ પરિણામ રૂપે રસ રહેશે. વિષયમાં રસ, માનમાં રસ, ખાવામાં રસ, ઊંઘવામાં રસ, એ ડિસ્ચાર્જ પરિણામ રૂપે રહેશે. એનો નિકાલ કરવાનો સંભાવે. તો હવે રુચિ ન રહી આપણને. હા, શુદ્ધાત્માનું ભાન થઈ ગયું ને. એ બીજ નાખનારું દર્શન મોહ, બીજ નાખનારું એ હતું. એ આખું તોડી નાખ્યું દાદાએ. તો એ મૂળથી વયું ગયું કપટ જ છે ઈ. હા, એ મૂળથી કહ્યું હોય. તો મૂળ કપટ તો બાકી રહ્યું આપણે કહીએ ના, એ છીએ. ડિસ્ચાર્જ પરિણામમાં રહ્યું. જીવતું ગયું, હવે મળદાલ રહ્યું બધું. જે ચાર્જ કરી શકતું હતું ને એ ભાગ જ આખો ઉડાડ્યો. અને જાગ્રત આત્મા આવે એ પદ આવી ગયો આપણું. જાગૃતિ, શુદ્ધ આત્મા છું. રાઈટ બિલીફ, અનુભવ, લક્ષ પ્રતિથી મૂળ આત્માની શરૂ થઈ ગઈ. હવે આ ડિસ્ચાર્જ પરિણામ રહ્યા. સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થૂળ બધું ડિસ્ચાર્જમાં ગાલી દીધું આપણે. એટલે જ્યાં જ્યાં ડિસ્ચાર્જ છે અને ત્યાં ત્યાં જાગૃતિ ન રહી આપણને કે આ હું છું, આ શુદ્ધાત્મા છું, જુદાપણા ન રહ્યું. તો એ બધું કપટમાં એટલે પેન્ડિંગ પેન્ડિંગ રહેશે. રહ્યું. એ પેન્ડિંગ રહેશે. પછી અડધો કલાકે યાદ આવે ત્યારે ફરી ગોઠવો તો છૂટી જાય. એટલું ખરી પડશે. દરેક ક્રિયામાં એ ધ્યાન રાખવું પડશે, હા, જાગૃતિ રાખવી પડશે. એટલે જેટલું રહ્યું ને તો 5 આજ્ઞા ગોઠવ કરવાની. આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરો. બસ ટૂંકું જ છે આપણું. મોક્ષ માર્ગ પૂર્ણ કરવા માટે જે નિશ્ચયો કર્યા છે એ નિશ્ચયને સિન્સિયરપણે પૂર્ણ કરી શકાય એવી શક્તિ આપજો. જય 5 આજ્ઞા જ સચ્ચિદાનંદ. પકડી રાખજો. બીજા બધા બહુ નિશ્ચય નથી કરવા આપણે. તો એ જ મેન છે. બસ આ દેહે હવે સ્ત્રીપણાથી બહાર નીકળીને 5 આજ્ઞા સિદ્ધ કરવી છે. એ 5 આજ્ઞાનું ફળ જ બધું આવી જશે આપણને. જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ ગજ્જર, વર્ષાબેન માંડાણી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. આપણે નિર્દોષ જોયા કોને કહેવાય? સંપૂર્ણપણે નિર્દોષ જોયા. હા, એ વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ ના થાય. એના શુદ્ધાત્મા જુદો દેખાય અને ભરેલો માલ દેખાય. એની માટે રાગદ્વેષ ના થાય કે આવો છે ને આ ભૂલ જ ના લાગે. એની એ ઊંધું કરે તોય ભૂલ ના લાગે, બહુ હેલ્પ કરે તોય સારો ના લાગે. સંભાવે પ્રકૃતિ છે ને, હિસાબ પૂરો થાય છે એવું દેખાય બધું. એટલે એ શુદ્ધાત્મા જોડે અભેદતા રહે ત્યારે સંપૂર્ણ નિર્દોષ હોય કહેવાય. એટલે નિર્દોષ એટલે આમ એના પરિણામમાં શું હોય? દોષ જ ના દેખાય. એ ગાળો ભાંડી જાય તો એની પર આપણને શું થાય? આપણે 5000 છેતરીને લઈ ગયો તો શું થાય ને? અંદર અકળામણ થઈ જાય. હા, અને ડોક્ટરને આપણે 10,000 રિપેરિંગના આપીએ દાંતના તો ખુશીથી આપીએ કે આમ સલા પડાવી ગયો એવું લાગે? ના ના, ખુશીથી આપે. ખુશીથી આપીએ ને. બોલો બેમાં આપણા તો ગયા ને, અહીંયા 5 ગયા ને અહીંયા 10 ગયા. પેલા મોંથી ગયા ને પેલા. હા, અહીંયા લોભની ગાંઠ આપણે હેરાન કરી નાખે. અરે આ મેં છોકરા જોયા, મા બાપો છોકરા માટે ખર્ચો કરે છે. 50 લાખની ફી ભરે. હા, અમારા મેડિકલમાં અમારા બાબુ કેવો ખુશ થાય. અને પેલા 10 અરે 1 લાખ પેલા એનો ફ્રેન્ડ આપતો ના હોય ને તો કે દાવો માંડવો જોઈએ, સીધો કરવો જોઈએ ને. એટલે છોકરાની માટે તો 50 લાખ ખર્ચી નાખો છો. મારો બાબો કરો ને, કાંઈ આ દેહની સગાઈ નથી હોતી. બહુ બોલવું નહીં આપણે, સમજી જવાનું કે આવો સંસાર છે. અહીં રાગથી વાપર્યા કરે છે, અહીં દ્વેષથી ઝઘડા કરે છે. બેઉ રાગદ્વેષ કાઢી નાખવા જેવું, સંભાવે નિકાલ કરવા જેવું છે. એટલે આ નિર્દોષ ક્યારે જોયું કહેવાય કે રાગદ્વેષ ના થાય. એ જ ક્રિયા પેલો માણસ કરતો હોય જે અજ્ઞાનતામાં પણ રાગદ્વેષ થતા હતા. રાગદ્વેષ ના થાય. અપમાન કરે તો દ્વેષ ના થાય, માન આપે તો રાગ ના થાય વ્યક્તિ પર. એટલે આ તમે જે કીધું ને કે છોકરાની ફી ભરવાની હોય તો ખુશી ભરી નાખે ને પેલું એ કરે તો એમાં થઈ જાય. તો એ જ વસ્તુ પર મારો આગળનો સવાલ છે કે કોઈ પણ ઘટના બની જાય, કોઈ પણ વ્યક્તિ હોય તો શું છે કે જ્ઞાન એના આધારે ગોઠવાતું હોય એમ. એટલે જે જ્ઞાન એક્ઝેક્ટ રહેવું જોઈએ ને, એ જ્ઞાન એક્ઝેક્ટ નથી રહેતું. કઈ વાંધો નહીં, તેમ વાપરતા એક્ઝેક્ટનેસ આવશે. એટલે એ એક્ઝેક્ટનેસ કેવી રીતે આવે કે મારે એ રોજ વાપરતા જવાનું છે. નિર્દોષ, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, અથડામણ ટાળો, એડજસ્ટ, 5 આજ્ઞા લાવો, વ્યવસ્થિત, નિમિત્ત, નિર્દોષ. એ શું છે? બુદ્ધિ પાસે 50 પુરાવા છે કેવી રીતે દોષી છે, જ્ઞાન પાસે 5 જ પુરાવા કેવી રીતે નિર્દોષ. એટલે આપણી શક્તિ વધારવાની અને વાણીના આરાધનથી વધશે. અને થોડું જ્ઞાન જે વાણી વાંચી છે, સાંભળી છે, વાપરશું એટલે જાગૃતિ ગોઠવાશે. એમ કરતા કરતા આપણી શક્તિ વધશે, ભરેલો માલ ખાલી થતો જશે. એટલે એવું લાગે કે ઘણી ભૂલામણીમાં કે એમાં બુદ્ધિના પુરાવા તો છે જ, પણ આપણે એમ સમજીએ કે આ જ્ઞાન આપણે વાપર્યું છે, પણ 10 દિવસ 15 દિવસ પછી જયારે એની અસર આવે ને ઊંધી,
એટલે એમ થાય ક્યાંક કંઈક લોચો વાગી ગયો છે. હા, એટલે આવું જ રહેશે. આ કૃપાથી મળેલું જ્ઞાન છે અને ભરેલો માલ ખલાસ થયા વગર મળેલું છે. એટલે આમ ફિટ કરતા 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 આમ કરતા કરતા ફિટ ના થાય, પછી એક એવી સેટિંગ થઈ જશે, બરોબર ફિટ થઈ જશે. એ ફિટ થતા થતા સેટિંગ થતું જાય, કરતા કરતા સેટ થશે ને પછી સરસ ફિટ થઈ ગયું, અને એ અનુભવ દશા કહેવાય. એટલે એ પુરુષાર્થ ચાલુ રાખવો પડશે આપણે. એટલે આ જ્ઞાન એટલે જેમ છે થોડું જ્ઞાન મોડું વહેલું સેટ થાય ને, બોજો નહીં રાખવાનો. આપણે સમજવાનું કે કઈ ચાવીથી કયું તાળું ખોલ્યું, આ ચાવીથી આ તાળું ખોલે, હવે સમજાયું. બરાબર છે. ભૂલી નહીં જવાનું. એટલે શું, ચાવી જ્ઞાનની ચાવીઓનો સ્ટોક વધતો જાય અને અજ્ઞાનના પરિણામ બધા ખલાસ થતા જાય. એટલે જેમ છે તેમાં જ્ઞાન નિષ્પક્ષપાતીપણે સમજી શકાય એ માટે આશીર્વાદ આપજો. એ બરાબર. જય સચ્ચિદાનંદ. વર્ષાબેન માંડાણી, હરેશભાઈ પટોડિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી વર્ષા માંડાણી. દાદાનું એક જ્ઞાન વાક્ય છે, તમારા માટે કંઈ જ કરશો નહીં, લોકો માટે જ કરજો, તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે. એ સમજવું છે. હા, બીજાને દુઃખ આપો તો દુઃખ થાય ખરું. હા અને સુખ આપો તો સુખ આવશે કે નહીં? હા. તો તમે સુખ આપ્યા કરશો, તમારું સુખ માટે કંઈ વિચારવું જ નહીં પડે. લોકોની નિંદા કરશો તો આપણને શું આવશે પછી ફેના ફળ? એ તો નિંદા થશે, આપણી નિંદા થશે. લોકોની ચોરીઓ કરતા આવીશું તો આપણે ઘેર ચોરીઓ થશે. જેવું કરશો તેવું પામશો. આપણે નથી વાવે તેવું લણે ને કરે તેવું પામે. સ્કૂલમાં ભણતા હતા ને વાર્તા નહોતી? એ બધું લોકોને દાદા કે મેં જીવનનો એક જ ધ્યેય કર્યો, મેઇન પ્રોડક્શન, જગતને શાંતિ આપો, જગતને સુખ આપો. મારું સુખ તો બાય પ્રોડક્શનમાં આવતું, તેની મેળે મારે તપાસ કરવાની જરૂર નહીં ક્યારે મળશે મને સુખ. આખી જિંદગી પારકાના સુખને માટે જ જીવ્યા. તો એમને બોલો ભાડાની રૂમમાં રહેતા હતા, છતાંય સુખ, ઐશ્વર્ય, અંદરનું સુખ. એ મોટા બંગલા નહોતા, બેસીન પણ ના મળે, પાટલા પર બેસીને બ્રશ કરવાનું, ચૂલો ગેસના બાટલા નહોતા, સ્ટવ. નિરાતે આનંદમાં હતા ને, આખી બ્રહ્માંડના રાજા એવો આનંદ ભોગવતા હતા. આ બંગલામાં એ લાચારીથી જીવતા હોય બિચારા, અને અહીંયા ભાડાની રૂમમાં એ બ્રહ્માંડના માલિકો એવા ઐશ્વર્ય વાળા. એટલે સમજણ જ ફેર રાખી કે હું આ છું જ નહીં. આ દેહને ગમે તેટલો સરસ રૂપાળો સારા મોટા ગાલીચા પાથરશે, મોટા બેડમાં સુવડાવશે, પણ દેહાધ્યાસ છે ત્યાં સુધી કઈડ છે અંદર. અને આત્મા રૂપમાં આવી ગયો પછી દેહ ઝૂંપડીમાં હોય, મહેલમાં હોય કે જેલમાં હોય, એ પોતાના ઐશ્વર્યમાં હોય પોતે. એટલે પોતાને માટે કાંઈ કરતો નથી. એ પોતાની સેફસાઇડ કરવા જવું ને એ ફસામણમાં જશે, અને જગતને હેલ્પ કરવામાં જશે તો પોતાની સેફસાઇડ એની મેળે રહેશે પોતાના. એટલે લોકોને હેલ્પ કરો કે છે, લોકોના પારકાના સુખને માટે જીવન કાઢો કે છે. પોતા માટે જીવવું ને તો બધું કરે, દુનિયાભર કરે છે, એ પાછળતાના ખાનામાં જશે. પારકાના માટે જીવ્યો એ માનવતાથી માંડીને દેવગતિ સુધીના, અને આત્મજ્ઞાન પછી પારકાના માટે જીવ્યા કરે ને તો એલો મોક્ષ થાય આપણો. હા પૂજ્યશ્રી, એક જ અત્યારે ભાવ છે કે આ મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે વાપરવી છે બસ. બીજું લોકોના માટે કરવાનું કે એ બધું તો કંઈ નથી હજુ કંઈ સમજણ પડતી. પણ હવે એવું થયા કરે કે જ્યાં સુધી ને શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી દાદાના જગત કલ્યાણના કામનું નિમિત્ત બનીને જ આ એકાવતરી મોક્ષે જવું છે. જય સચ્ચિદાનંદ. હરેશભાઈ પટોડિયા, ચંદ્રબાલાબેન પટેલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. રિયલની સિન્સિયર રહેશો તો બધા અંતરાય કર્મો તૂટી જશે અને બધા જ વૈભવ મળશે. ન જોતું હોય તોય સામે આવીને પડશે. તો એમાં સિન્સિયર આપણે રિયલ ને સિન્સિયર કેવી રીતે રહેવું, અને રિયલમાં શું શું આવે? રિયલમાં શુદ્ધ આત્મા આવે અને 5 આજ્ઞાથી એને સિન્સિયર રહેવાનું. અત્યારે તો હરિભાઈની ભૂલ કાઢે તો કઈ વાંકું પડે ખરું? પડે. એ તમે પૂતગલને સિન્સિયર રહ્યા કે રિલેટિવને સિન્સિયર થઈ ગયા કહેવાય. એટલે જે રિલેટિવ માર ખવડાવે તેને સિન્સિયર થવાતું હશે. જે રિયલ મુક્તિ આપે એને સિન્સિયર રહેવાનું. તો 5 આજ્ઞાથી રિયલને સિન્સિયર રહેવાય. રિયલ ને સિન્સિયર કરતા તો પેલા વધારે પડતો રિયલ સિન્સિયર રહેવાય છે. રિલેટિવને હા, એ તો એ આપણે સમજવાનું, બધી હરિભાઈ રહેતા હશે રિલેટિવને સિન્સિયર. તો આપણે કેવી રીતે રહેવાનું રિયલમાં? હરિભાઈથી છેટારો ને બરાબર, તો રિયલને સિન્સિયર થતા જશો. હરિભાઈને ભૂલ કાઢે તો આપણે ખુશ થવું છે. જે જો તમારી ભૂલ નીકળી ને, મોટા થઈને હું હોશિયાર છું થઈને ફરતા હતા ને, આપણા એટલી શક્તિ નથી આવી હજી. ના ના, આપણે તો શક્તિ છે જ, હરિભાઈમાં નથી બિચારામાં.
આપણે હરિભાઈને વાત કરવાની કે હરિભાઈ જરા શું વાંધો છે, આપણે કચરા કાઢી આપે તો નહીં. આ લોકો નહીં, જો કાઢે છે ને અહીંથી તો કાઢે ખુશ થાય. એવો ભૂલ કાઢે તો ખુશ થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ? ખુશ થવું જોઈએ. કાઢે તો ખુશ થવું. અરે કચરો કાઢી આપે ને કે તમારા જબ્બા ઉપર કચરો પડ્યો છે પીછું, તો આપણું ઉચકીને ખેંચી આપે તો આપણે ખુશ થાય કે હારું મને દેખાતું નહોતું, તમે કાઢી આપી. ખુશ થવું જોઈએ કે નહીં? હા, ખુશ થવું જોઈએ. કેટલીક ભૂલ આપણને ના દેખાયું બને ખરું ને, બને અને કોઈક દેખાડે તો આપણે ખુશ થવું જોઈએ ને. ખુશ થવું જોઈએ, પણ થવાતું નથી થવાતું. એ તમે પૂતગલ ને સિન્સિયર રહ્યા છો એટલે તમે નક્કી કરો મારે રિયલ ને સિન્સિયર રહેવું છે, તો પછી કાઢે તો ખુશ થવાય કે સારું થયું. અને હરિભાઈને કાઢે તો સારું ને, કચરા ઓછા થાય તો ચોખ્ખા થઈશું, હલકા ફૂલ થતા જઈશું. બરાબર. 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો. હા, એ બરાબર. જય સચ્ચિદાનંદ. ચંદ્રબાલાબેન પટેલ, અનુપ્રિયાબેન પ્રજાપતિ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. ચંદ્રબાળા પટેલ, ATPL. દાદાવાણી જુલાઈ 2021, પેજ 6 ઉપરથી ક્વેશ્ચન છે. પ્રશ્ન કરતા આપને જ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાન પ્રકાશ એટલો જ રહે કે વધ્યા કરે? દાદાશ્રી, અમારે તો આ અનુભવ જ્ઞાન છે, એમાં 2 પ્રકારનો પ્રકાશ ન હોય, નિરંતર એક જ પ્રકારનો પ્રકાશ રહે. અમને આત્માનો સ્પષ્ટ અનુભવ હોય. જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઈ જાય એટલે એ જ્ઞાન પૂરું થઈ જાય. જ્ઞાની પુરુષ એટલે આત્મા અનુભવી પુરુષ અને સંપૂર્ણ અનુભવી. તો હવે પ્રશ્ન એ છે કે આત્માનો અનુભવ અને આત્માનું સ્પષ્ટ વેદન એ 2 જુદા અનુભવ છે? ના, એક જ છે, પણ અંશ જ્ઞાનને અનુભવ કહેવાય અને સર્વાંશ જ્ઞાનને સ્પષ્ટ વેદન કહેવાય. એટલે અંશે અંશે વધતું જાય, સર્વાંશ થાય એટલે સ્પષ્ટ વેદન થઈ ગયું. પછી હવે એમાં શંકા રહે નહીં અને ફેરફાર થાય નહીં, એ પૂર્ણ દશા આવી ગઈ, એ સ્પષ્ટ વેદન. પછી સ્પષ્ટ વેદન થયા પછી હજુ કેવળ જ્ઞાન થવામાં બાકી છે. હજુ ડિસ્ચાર્જ પરિણામો બધા જે કહે છે ને, સૂક્ષ્મતમ દોષો અમારા બાકી છે, એ જેમ જેમ ખલાસ થતા જાય તેમ પછી 345 સ્પષ્ટ વેદન થઈ જાય છે. પછી 345 થી 360 સુધી ડિસ્ચાર્જ પરિણામ ખાલી થતા જાય તેમ તેમ પોતાની જ્ઞાન દશા બાવાની ડિગ્રી વધતી જાય. એટલે જ ને, સરખું હોય તો દાદાજી કહે છે કે અમને 4 ડિગ્રી ઓછું રહ્યું, તો એ કેવી રીતે? અને છેલ્લા દિવસોમાં 2 ડિગ્રી વધી, તે કેવી રીતે? એટલે આ ડિસ્ચાર્જ પરિણામ હતા ને, એ જેમ પેલું આપણું આ પોપકોર્ન હોય ને, મરચાવાળું હોય ને, દાદા હાથ ત્યાં જાય ને મોઢામાં પેલું ખાઈ જાય, મરચાવાળું પેલું ખેંચે, એટલે હજુ રુચિ છે અંદર, એટલે ઇન્ટરેસ્ટ હતો એને. તો કે એ હજુ ડિસ્ચાર્જ પરિણામ પણ ખલાસ થવું જોઈએ, એને ચારિત્રમો કહેવાય છે. અને એમાં આ સારું ના સારું એવું રહે જ નહીં, દેખાય પણ પોતાને મેં રસ ના રહે તો એ રુચિ ખલાસ થઈ કહેવાય. એ ખલાસ થાય ને એ ડિગ્રી વધારનારું હતો. વૃત્તિઓ જાય, બહુ જૂ જેવી હતી, 1000માં 1 વખત જાય, પણ જાય ને એટલે કે એમની કચાશ કહેવાય. એ અમારા સૂક્ષ્મતમ કોઈને નડે નહીં, અમને કેવળ જ્ઞાનમાં બાધક થતું હતું. ત્યાં અને એકલું નહીં, પછી અમુક સત્સંગમાં કહી દીધું કે બધા નીચે બેસજો. હવે 1-2 જણા ઉપર હતા સેવામાં, 3-4 જણા બસ, બાકી બધાને નીચે બેસવાનું કે અસીમ જય જયકાર કરો, ભક્તિ કરો. એટલે એ સત્સંગ કે હવે લોક વ્યવહારમાં અમે હવે લોકોને જે કહેતા તું આગળ આય, તું આમ ભૂલ છે, આવી રીતે ચોખ્ખું કર, એ બધું બંધ કરી દીધું. દર્શન કરવાના અને જતા રહેવાનું. એટલે એ બધો જે વ્યવહાર ઘટ્યો ને, એ ઘટ્યો એટલે એ છૂટ્યો, એ ખરી પડ્યો, અને ખરી પડ્યો ને એ જ્ઞાન દશા વધારનારું બન્યો. એટલે એવું બધું કેટલોય વ્યવહાર છૂટતો ગયો બધો. એટલે આવો તમને જ્ઞાન આપું, ક્યાં ના છો, શું નામ તમારું, બધું બંધ થઈ ગયું, છૂટતું જ ગયું બધું. એ છૂટતું ગયું ને એટલે પછી એ જ્ઞાન દશા વધારનારો બન્યો. એટલે પ્રકાશ વધે. પ્રકાશ કરતા શું છે, પ્રકાશ તો હતો જ, પૂરે થયો, પણ પ્રકાશમાં જે આવરણ હતા ને, આવરણ ખસ્યા એટલે વધારે અજવાળું ફેલાયું. એ અપેક્ષા છે. આપને પણ એવો અનુભવ થાય છે, સ્પષ્ટ અનુભવ થયો છે, છતાં આપ કહો છો કે વધતું જાય છે. અંશે વધતું જાય. હજુ તો પૂરેપૂરું તો ના હોય, પણ એ અંશે વધતું જાય. અડ્યો ખરો બરફને, હજુ પૂરેપૂરી બધા સમગ્ર થતા વાર લાગે. એ જેમ જેમ બધું ભરેલો માલ ખાલી થતો જાય તેમ કરેક્ટનેસ આવતી જાય. એટલે અનુભવ હોય પણ પ્રકાશ વધતો જાય પછી. એટલે અનુભવ દશા વધતી જાય. હજુ સર્વાંશે થશે ને ત્યાં સુધી વધ્યા કરશે. પછી કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે આગળ. આપણે તો અત્યારે આ જાગૃતિ વધે ને એ કર્યા કરવાનું. જાગૃતિ એટલે શું, આ કચરો ઊભો થાય
એનાથી જુદા રહેવાય, કોકને દજાડે તો પ્રતિકોણ કરાય, એટલું બહુ થઈ ગયું. પણ આમાં મારે એક પ્રોબ્લેમ છે કે 4 આજ્ઞા તો પુરુષ થાય એટલે જ પાડવા માંડીએ છીએ, પૂરી પડાતી નથી પણ પ્રયત્ન ચાલુ છે અને એમ થાય કે એમાં પહોંચી વળીશું, પણ 5મી આજ્ઞામાં લોચા પડે છે. કારણ કે સત્સંગ ને એ તો થાય પણ જે આપણે સામાયિક કરવાની કાંઈ નહીં, હોય જેટલું ચરણ વિધિ એમાં એક ચિત્ત નથી રહેતું, આખું રખ્યા જ કરે છે. કઈ ચરણ જયારે મોટેથી બોલવી આપણે, એ તો 2 વખત કરવી, આપણે નવરાજ છીએ ને, સામાયિક ના થાય કારણ કોણ અથડામણમાં આવે છે, એની કરશું આપણે. એટલે આપણે સરસ 5 આજ્ઞા શુદ્ધાત્મા જોવાના, સંજોગથી બધું બન્યું છે જ્ઞેય રૂપે જુઓ, જે સંયોગ ભેગા થાય ફાઇલ સ્વરૂપે જુઓ, એ રાગ દ્વેષ ભાવ અભાવ કઈ થયા એ જુદા જુઓ, એ થોડું 5 આજ્ઞા એ ચેક કરવું, એ સામાયિક આપણી 5 આજ્ઞા ક્યાં ચૂક્યા. પણ તમે કહો છો અને ને એ પછી રીતે ના. ના કશું જરૂર નથી માથાકોટ. આ જોવું હોય તો પછી આપણે કહીએ ને, તમે કહો છો ને હું જરા સ્ટ્રોંગ હતી ને જરાક અહંકાર હતો ને કોકને અપમાન કરતી ને કોકનો માન સહન અપમાન આવે તો સહન ના થાય, એ ભૂતકાળ બધા શોધીને ઉખેડવાના કે આપણે માનની પ્રકૃતિના ફોટા કેવા બન્યા હતા, એમાં હું કોણ, કોને કર્યું, હવે નવેસરથી ગોઠવો કે માન અપમાન ને આવે તો હવે જ્ઞાન હાજર રહે, માન અપમાન બધું ચંદ્રબાળા બેનું, તમે શુદ્ધ આત્મા, એટલે તમને અડે ને એવા જ્ઞાન ચાવીઓ ગોઠવતા જાઓ. હા, એ તો પડે પડામાં. નવરા બેઠા સાફ સુફ કર્યા કરવું આપણે. યા. નહીં, ઘણા લોકો હાવ નવરા હોય ને તો આમ તો કબાટ ખોલે, પછી સાડીની બહાર મૂકે બધી, પછી આમ કરીને પછી એક અંદર મૂકે, એટલે ખુશ થઈ જાય કે આજે જરા ટાઈમ હતો, જરા સાફ સુફ થઈ ગયા. તો આપણે માનની થપ્પી બહાર કાઢવાની, સાફ સુફ કરીને પછી મૂકી દેવાની, અને લાગે કે આ સડી ગયું છે તો ફેંકી દેવાનું કચરા ટોપલીમાં. એટલે 4 આજ્ઞામાં લોચો નથી પડતો, પણ 5મીમાં એમ થાય કે મારા સામાયિક જેવી તમારા આશયથી થતી નથી. કઈ વાંધો નહીં, આપણે એને બહુ મહત્વ ના મૂકશો. યા, પણ તમે નથી થતી આશય- એ જાણ્યું ને એ જ આપણું જ્ઞાન થાય છે, એને જાણો એ આપણું જ્ઞાન. બીજામાં તો પાછું ફરી જવાય છે તરત જ 4 આજ્ઞામાં તો. ચાલે. યા, પણ આપણો તો એ મારે આશીર્વાદ ને કૃપા જોઈશે આ 5મી આજ્ઞા માટે. ના આમાં કેવું છે, સામાયિક શેની કરવાની હોય, જે ડખો થતો હોય ને કે ભોગવટ આવતો હોય કે અસર કરી જાય એને સાફસૂફ કરીને ચોખ્ખું કરે, ફરી અસર ના થાય એવા મજબૂત થયા એટલે આપણી સામાયિક પૂરી થઈ ગઈ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય પૂજ્ય શ્રી. સચ્ચિદાનંદ. અનુપ્રિયાબેન પ્રજાપતિ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ક્વેશ્ચન છે કે જેમ કેવળ જ્ઞાન માટે તીર્થંકરની હાજરી અને એમના દર્શન એ મહત્વનું પરિબળ છે, એમ તમારી જે કેવળ જ્ઞાન સ્વરૂપ દશા છે એમાં તીર્થંકરનો કોઈ રોલ હોય? એ તીર્થંકર ભગવાનથી દાદા કે છે ને, અમને સિમંદર સ્વામીની કૃપાથી બધું આ પ્રગટ થયું છે, તો એમની કૃપાથી આપણને શરૂ થાય. એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ સુધી તો એ જ્ઞાનીની કૃપાથી થઈ શકે છે. કેવળ જ્ઞાન થવામાં તીર્થંકર ભગવાનની હાજરી જોઈએ. દાદા કે અમને 4 ડિગ્રી ખૂટ્યું છે. એટલે હાજરી તો નહીં પણ અનુસંધાન કે કારણ એ પૂર્ણ દશાના દર્શન થાય ને ત્યારે આપણી પૂર્ણતા થાય. જેટલા 356 સુધી દાદા પહોંચેલા તો એમની કૃપાથી 356 સુધી પહોંચાય આપણાથી. પણ એ કેવળ જ્ઞાન સ્વરૂપ એમાં આવી જ જાય છે, કારણ એ પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે, શું છે, બધું સમજમાં આવે, આપણે પ્રતીતિ બેસે, સમજમાં આવે, દાદાના અનુભવમાં વર્તતું હોય, વર્તનામાં હોય. ઘણો ખરો કાળ વર્તી પણ શકે કેવળ જ્ઞાન સ્વરૂપથી, જુએ જાણે વિતરાગ રહી શકે. આપણને પ્રતીતિ બેઠી કહો આવું સ્વરૂપ છે મારું, એટલે ધીમે ધીમે વધતું જાય હવે પછી. અને એ દશાના માટે તમારે ઉપયોગ ગોઠવવો પડે કે સહજ રહે તમને? હા, એટલે ગોઠવવો પડે એટલે શું, આ બધું સમજને આધારે પછી જાગૃતિ વધતી જાય એમાં. આવું સ્વરૂપ છે આપણું, એમ કરતા કરતા વધે એટલે ઉપયોગ ગોઠવવો પડે. અને એની પાછળ પોતાની આવડતનું ફળ ના લાગે, કૃપાનું ફળ છે. દાદા એવી ટકોરો કરી હોય કે એવું કંઈક એ સેવાનું ફળમાં કૃપા વરસી જાય, તે દાડામાં જાગૃતિ વધી જાય, પછી દેખાઈ જાય સ્વરૂપ, એ કૃપાથી પ્રાપ્ત થયું કહેવાય. અને આના જ રિલેટેડ તમે અત્યારે જે કૃપાનું કીધું ને કે કૃપાથી આ બધી સ્ટેશન આવે, તો નીરુમાં જેમ એક પદમાં સાંભળેલું કે બધા જીવોને જે પણ તીર્થંકરના દર્શન કરે એ બધાને કેવળ જ્ઞાન થાય એવું ના હોય, તો એમાં પણ એવું કૃપા જેવું એવું કંઈ હા, હોય? એટલે એ દ્રષ્ટિ લઈને ગયેલો હોય ને, અહીં આપણે સમ્યક દર્શન, ક્ષાયક સમ્યક દર્શન લઈને જઈએ છીએ, એટલે એ દ્રષ્ટિ એવી મળી ગઈ છે તો એને કૃપા મળીને પૂર્ણાહુતિ થશે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. હા.
ચાલો આપણે આગળનું વાક્ય લઈએ. હજુ એમાં જ ડખોડખલ કરું નહીં તેવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની શક્તિ આપો. દેખ અને ભાળ એટલે જોવું અને જાણવું. એટલે આ સ્થૂળ સંયોગો, જ્યાં ક્રિયા થઈ રહી છે સ્થૂળ સંયોગો કહેવાય. ક્રિયાની પ્રેરણા ઊભી થાય કે આ પતાવી દઉં, આમ કરી નાખું, એ બધું અંદર ઊભું થયું એ સૂક્ષ્મ સંયોગ. પછી બોલ્યા કે હું આ પતાવી દઈશ કામ, ત્યારે વાણીના સંયોગ એ પર છે, પરાધીન છે, અને એને મને એમાં ડખોડખલ ના કરું અને હું દેખભાળ કરું. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ શાસ્ત્રની ભાષાનો શબ્દ છે અને આપણી સાદી ભાષામાં દેખભાળ કરવા. દેખભાળ એટલે શું? મેં ના કીધું ભાઈ તમે આ ખેતરે બેસજો ને થોડા આ પશુ પક્ષી બધા આવે જાય તો ભાઈ આપણું કંઈ નુકસાન ના કરે, જોયા કરજો, દેખભાળ કરજો. બધું તે કૂતરું હોય, પેલા બકરાના બચ્ચા હોય તે રમ્યા કરતા હોય તો દેખભાળ કરતો હોય કે અંદર જતા રહે, દૂર ના જતા રહે, એને રમ્યા કરે, જુએ જાણે. પણ એ દેખભાળ આપણી સાદી ભાષાનો શબ્દ. ઠેઠ અધ્યાત્મમાં પ્રકૃતિમાં શું થઈ રહ્યું છે એને જોનાર જાણનાર રોકે છે. એટલે પ્રકૃતિ આજે સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ ને વાણી છે એ ડિસ્ચાર્જ પરિણામે છે. આ ડિસ્ચાર્જ પહેલવાનના વિચાર, વાણી અને વર્તન બધું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એને જ્ઞેય રૂપે જોવાનું છે કે આ સવારથી ઉઠ્યા ત્યારથી રાત સુધી શું શું બન્યું એને જુદું જુઓ. એના કરતા આપણે નથી. એ વ્યવસ્થિતને આધારે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ડિસ્ચાર્જ થાય છે. સંજોગ મળતું જાય, ઉદય આવે, ફળ આપીને ડિસ્ચાર્જ થાય. આપણે જોનાર જાણનાર છે. મને થયું ને મેં કર્યું ને મને કેમ હજુ આમ થાય છે, ક્યાં સુધી આવું થશે, એ બધા ડખા ના રહેવા જોઈએ. આપણને સમજાય કે આજે ઉદય આ છે અને મન વચન કાયાની ટેવો અને તેનો સ્વભાવ. તે કોઈ 5 પડવાળું હોય ને કોઈ 50 પડવાળું હોય, તે 50 વખત દેખાશે ને પછી ખલાસ થશે. કોઈ 5 પડવાળું 5 વખત દેખાશે ને પછી ખલાસ થશે. એટલે આપણે જાણવાનું કે આ પ્રકૃતિની ટેવો અને આવો સ્વભાવ છે, એ રસ દેખાડે છે. આપણે જાણો દર વખતે કે મને આમ થાય છે ને હજુ ક્યાં સુધી થશે, એ ડખા ના રહેવા છે. આવ્યો, જોયું, જવા દીધું. હા, કોકને દજાડતા હોય તો આપણે ક્યાં દીપકભાઈ ધોઈ નાખો, ફરી ના થાય એવું નક્કી કરવાનું. એને જ્ઞાતા દ્રષ્ટા રહેવા છે કે આ ભાઈએ પ્રતિક્રમણ બરોબર કર્યા, દિલથી કર્યા, ભૂલની પર કર્યા, કેવું કર્યું, એ જોવું જાણવું. આ જોવું જાણવું એ આપણો કાયમનો સ્વભાવ છે. અને એ દશામાં આવવા માટે આપણી 5 આજ્ઞા છે. 5 આજ્ઞાથી જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવાય. અને એ જ રિયલ પુરુષાર્થ છે, એ જ મોક્ષનો પુરુષાર્થ છે, આ પુરુષનો પુરુષાર્થ છે. એટલે આપણે આ લાવવા માંગીએ છીએ કે ધીમે ધીમે આ પરિણામ બધા કાળ, ક્ષેત્ર, સંજોગ ભેગા મળીને બન્યા કરશે. એને જુદું જુઓ. એ જોનાર જાણનાર, એ દેખભાળ કરવાની શક્તિ માગીએ છીએ આપણે. અને એ મોટા મોટો પુરુષાર્થ છે. અને આ ખરાબમાં ખરાબ થઈ ગયું તો એ તારાથી થયું, તું જ્ઞેય છે હું જ્ઞાતા. સારામાં સારું થયું તો એ જ્ઞેય ને આપણે જ્ઞાતા. એ સારું ખરાબ બુદ્ધિના ડખા છે. આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય. આ દ્વંદ્વ માત્ર બુદ્ધિના ડખા છે. આ ઊંચું છે, આ નીચું કહેવાય, આ કામનું છે, આ નકામું છે, આ મારું છે, આ તારું છે, આ સુખ આપે, આ દુઃખ આપે. એ બધા દ્વંદ્વ બુદ્ધિના ડખા જ છે. ઇફેક્ટ પૂતગલ છે, ભરેલો માલ છે અથવા સંયોગ સ્વરૂપ છે, ફળ આપીને વિયોગ થાય છે. જાણ્યું જાણ્યું, જોયું જાણ્યું, તે મારો સ્વભાવ છે. એ ખબર જેને પડી તે આપણે છીએ. અને થઈ જાય છે પર પરિણામ છે, ડિસ્ચાર્જ પરિણામ છે. એટલે આજે આપણે એ લઈશું સામાયિકમાં જે વિચાર આવ્યા. જુઓ સવારથી કયા પ્રસંગો, એક એટલે નાસ્તાનો વખતે શું વિચારો આવ્યા, શું વાણી બોલાય, શું ક્રિયા થઈ, પછી બીજું કાર્ય, ત્રીજું કાર્ય, એક એક કાર્ય લેતા જાઓ. વિચાર, વાણી, વર્તન શું બન્યા એને જોતા જાઓ. અને ધીમે ધીમે એ જાગૃતિ દરેક કાર્ય વખતે વર્તમાનમાં રહેવી જોઈએ. એટલે કાલે સવારથી આપણે ઉઠીશું, ટોયલેટ, બાથરૂમ, નાહવું, ધોવું, બ્રશ કરવા, કસરતો કરવી, વોક કરવા, તો એ દરેક કાર્યને જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઈને જવા દેવાના છે. પછી ઘણું કરીને રૂટીન વર્ક હોય છે અથવા રિપીટ વર્ક હોય છે. રિપીટેશન જ હોય સરખી પ્રકૃતિના કાર્યો. પણ જોનાર જાણનાર તરીકે પુરુષાર્થ આપણે લાવવા માંગીએ છીએ. આખા દિવસના બધા કાર્યોને સુધારીને જુઓ. એ જોનાર જાણનાર નથી રહેતા તો ડખો થયા વગર રહેશે નહીં. જુઓ, ડખા એ થતા હશે તો જોવા જાણવાનું ચૂકી જવાશે. ડખામાંથી બહાર નીકળીશું તો જોવા જાણવામાં રહેશે. 2 જ દશા છે, ડખો કાં તો જોવા જાણવાનું. જોવા જાણવાની સ્થિતિવાળામાં રહેવું છે આપણે. આ મજા આવી ગઈ ને કેવું સરસ છે ને, હું તો થાકી ગયો ને કંટાળી ગયો ને
આ બધું ક્યારે પૂરું થશે? એ ડખાવાળું હોય ને તો જોવા જાણવાપણું ના રહે, અને જોવા જાણવાપણું હોય તો ડખા બંધ થઈ જાય. એટલે આપણે આ ડખા વગરની સ્થિતિ અને જોવા જાણવા દેખભાળ કરવાની શક્તિ આપો. એ દશામાં એક પ્રાયોગિક ધોરણે આખો દિવસ રહેવું અને સામાયિકમાં સેટ કરવું કે આવા સંજોગમાં આજના દિવસનું ચેક કરવું ને એમાં ક્યાં ક્યાં ચૂક્યા, ક્યાં ક્યાં રહ્યા, એક્ઝેક્ટ આવતીકાલે આખો દિવસ રહેવું છે એવો પ્રયોગ ગોઠવાનો. પછી જે નોકરી હોય કે ધંધા હોય કે સેવા હોય કે જવાબદારી ફરજો કાર્યો હોય એ ફાઇલ વન જ કરનારી છે અને વ્યવસ્થિતની પ્રેરણાથી કરશે. આપણે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપે એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. સંજોગ ભેગા મળીને કાર્ય કરાવે એ સ્થૂળ કહેવાય. આપણે જોનાર જાણનાર તરીકે રહ્યા કરવું છે અને એ આપણો પુરુષાર્થ છે. એ શુદ્ધ ઉપયોગ કહેવાય છે, ઊંચામાં ઊંચો શુદ્ધ ઉપયોગ. ચાલો આપણે વિધિ કરીએ. બોલજો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક બધા સંયોગો, બધા સંયોગનો, આખા દિવસમાં ભેગા થયેલા બધા સંયોગો, આખા દિવસમાં ભેગા થયેલા બધા સંયોગો, તેના નિમિત્તે મન વચન કાયાની જે અવસ્થા ઊભી થાય, મન વચન કાયાની જે અવસ્થાઓ ઊભી થાય તેને જુદી જોવાય, તેને જુદી જોવાય, દેખભાળ તરીકે રહી શકાય, દેખભાળ તરીકે રહી શકાય, જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહી શકાય. જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહી શકાય. એ અવસ્થાઓમાં ડખો ડખલ ના થાય, ડખો દખલ ના થાય, કેવળ દેખભાળ થાય. કેવળ દેખભાળ થાય. એમ બધી અવસ્થાઓને જુદી જોવાય, જુદી જોવાય તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. ઉમાન વચન કાયા, ઉમન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. देश विदेशना गामे गामना બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.